હું નિલેશ મિસ્ત્રી, NVTV। આપ હાલમાં નિહાળી રહ્યા છો આ દ્રશ્યો જે છે વસ્ત્રાપુર તળાવ, અમદાવાદ સ્થિત આવેલ વસ્ત્રાપુર તળાવના દ્રશ્યો છે। ચારે બાજુથી તાળા મારી અને આખો ગાર્ડન બંધ કરી દીધો છે। 500 થી 600 નો પ્રોજેક્ટ પધરાવી દીધો છે। અત્યારે તહેવારો ચાલી રહ્યા છે તો સ્થાનિક લોકો પણ બોડકદેવની પ્રજા આ ગાર્ડનનો ઉપયોગ કરી શકતી નથી, આ તળાવ પર જઈ શકતી નથી। ચારે બાજુ તાળા મારી દીધા છે ફક્ત અને ફક્ત એમનો પ્રોજેક્ટ પૂરો કરવા માટે। ચૂંટણી નજીક આવી છે ત્યારે આવા પ્રોજેક્ટો આપી દીધા છે। આપ જોઈ શકો છો કે કેવી દુર્દશા કરી છે આ તળાવની। તળાવમાં ચારે બાજુ જોઈએ તો મોટી મોટી રાઇડ્સો ઊભી કરી દેવાઈ છે, ગેમ ઝોન ઊભા કરાવી દેવાયા છે। એમાં ઘણા વખતથી MP થિયેટર પણ ચાલી રહ્યું છે। હવે હકીકત જોઈએ તો આ MP થિયેટર જે છે હવે એને તોડી અને વસ્ત્રાપુર તળાવ ફરતે જે લારીવાળા ઉભા રહે છે એ લોકોને આ એક સુવિધા ઊભી કરવા માટે અંદર એક ફૂડ કોર્ટ બનાવી આપવામાં આવેલો છે। એનું પણ અત્યારે કામ ચાલી રહ્યું છે ફૂડ કોર્ટનું। આ બધું ક્યાં જઈને અટકશે એ પ્રજા સમજી શકતી નથી। પ્રજાનો અવાજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે સરકાર સુધી પહોંચતો નથી। બેબસ અને બે લાચાર છે પ્રજા કે મૂંગા મોઢે બધું જોયા કરે છે, સહન કર્યા કરે છે, પણ કોઈનામાં બોલવાની હિંમત ચાલતી નથી કે આપણે સરકારને કંઈ કહીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કહીએ। ઘણા જાગૃત નાગરિકોએ આ બગીચામાં, આ તળાવમાં થયેલા બેફામ દુરુપયોગ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગનો સંપર્ક કરતા ગાર્ડન વિભાગે કહેલું કે આ એસ્ટેટ વિભાગનું કામ છે। એસ્ટેટ વિભાગનો સંપર્ક કરતા એસ્ટેટ વિભાગે કહ્યું કે આ ટેન્ડરિંગ કરી અને આ કોન્ટ્રાક્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગે આપેલો છે, એટલે કે એકબીજાની ઉપર ઢોળે છે। હવે અત્યારે હાલમાં ફરી વખત સંપર્ક કરતા એમના HOD એવું કહે છે કે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર પાસે આ પ્રોજેક્ટો ખસેડી દેવા, એને દૂર કરવા માટે મંજૂરી માંગેલી છે। એક ને એક પ્રકારે આ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ બચાવવા માટેના સતત પ્રયત્નો થઈ રહ્યા છે। હવે હાલની પરિસ્થિતિ જોઈએ તો આખો બગીચો ખોદી, આખો ગાર્ડન તળાવ ખોદી નાખેલો છે। વૃક્ષો પણ નાશ પામી ગયા છે, અંદર ઘણા વૃક્ષો કાપી નાખેલા છે, અંદર મસ્ત મોટી RCC ની દિવાલો ઊભી કરી દેવામાં આવી છે। આ પરિસ્થિતિ છેલ્લા ઘણા સમયથી છે। લોકો અત્યારે આ તળાવનો ઉપયોગ ન કરી શકે, ત્યાં વોક કરવા પણ ન જઈ શકે એવી હાલત કરી નાખી છે આ વસ્ત્રાપુર તળાવની। હવે સરકારે પણ આમાં થોડું ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે આ બધા મતદારો સરકારથી નારાજ થાય છે અને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે સરકારે પણ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ પદાધિકારીઓની મિલીભગતથી જે આ ચાલી રહ્યું છે એની સામે નાગરિકોને સખત નારાજગી છે। ત્યારે સરકારે પણ પોતાની ઈચ્છા શક્તિ બતાવી અને તાત્કાલિક ધોરણે આને બંધ કરાવવું જોઈએ અને આની સામે તાત્કાલિક પગલાં ભરાવવા જોઈએ એવી લોકોની માંગણી ઊભી થયેલી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે આ ગાર્ડન કરી રહ્યા છે, જે તળાવનો વિકાસ કરી રહ્યા છે, તો બીજી તરફ નામદાર હાઈકોર્ટે પણ આદેશો જારી કરેલા છે કે વોટર બોડીની અંદર કોઈ પણ જાતના પ્રોજેક્ટ માટે સોંપી શકાશે નહીં। ભલે જે જગ્યાએ જળનો સંચય ન થતો હોય એ જગ્યા પણ ખાલી રાખવી પડશે। હરણી દુર્ઘટના કાંડમાં જે આજુ તળાવને ફરતે જે કન્સ્ટ્રક્શન થયું હતું એમાં પણ નામદાર હાઈકોર્ટે ફટકાર લગાવેલી છે, છતાં પણ આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આદેશ અને ઉપરવટ જઈને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે। એ શેના માટે કરી રહ્યા છે એ સૌ જાણે છે।
બધાને ખ્યાલ છે કે આ શું થઈ રહ્યું છે. એમના પોતાના લાભ મેળવવા માટે એકબીજાની ઉપર ઢોળી રહ્યા છે. ગમે તેમ કરીને એમને આ પ્રોજેક્ટને બચાવવો છે. પ્રોજેક્ટ બચશે તો એમને ફાયદો થશે. નામદાર હાઈકોર્ટના આદેશોને પણ આ લોકો સાંભળતા નથી. હવે જો આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે કમિશનર જો આને રિમૂવ કરવા જાય તો પદાધિકારીઓની નારાજગી વેઠવી પડે એવી પરિસ્થિતિ છે. જ્યારે જ્યારે પણ આવો કોઈ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય ત્યારે બિલકુલ ચૂપચાપ એ લોકો તમાશો જોયા કરતા હોય છે. સમજો કે ભવિષ્યમાં કોઈ નામદાર હાઈકોર્ટમાં ફરિયાદ કરશે તો નામદાર હાઈકોર્ટ ઓર્ડર કરશે તો અમારે કહી શકાશે કે નામદાર હાઈકોર્ટનો આદેશ છે એટલે અમારે રિમૂવ કરવું પડ્યું. બાકી અધિકારીઓની કોઈ ઈચ્છા શક્તિ હોય એવું દેખાતું નથી. એમને કોઈ જ કામ કરવું નથી. ફક્ત હાઈકોર્ટના આદેશો આવે ત્યારે જ એમને કામ કરવું છે. આખો દિવસ પોતાની ચેમ્બરમાં બેસીને આ બધા ખેલ ચાલવા દેવા એ જ એમની મનોવૃત્તિ હોય છે. હવે વિશેષમાં જોઈએ તો વસ્ત્રાપુર વોટર બોડીની અંદર જે લાઇટના કનેક્શનો આપેલા છે આપ જોઈ શકો છો કે જે લાઇટના કનેક્શનો પણ એની અંદર લારીઓ ચાલી રહી છે. રાત્રિ બજારની અંદર એ કનેક્શનમાંથી બધાને લાઇટો અપાય છે. બાજુમાં પોલીસ ચોકી આવી છે એને પણ લાઇટ અપાય છે. આ પ્રજાના ટેક્સના નાણાંનો ને વેઠવી રહ્યા છે. હવે આવી પરિસ્થિતિ જે ચાલી રહી તો ભવિષ્યની અંદર બહુ જ ખરાબી થઈ શકે. આ તળાવ જે છે એને આખું ખોદવાના બાને પૂરી દીધેલું છે. કોઈ પણ સંજોગોમાં એમને આ પ્રોજેક્ટો દૂર કરવા નથી. એની અંદર ગાર્ડન વિભાગે પોતાની ઓફિસો બનાવી દીધી છે. પછી એની અંદર જોઈએ તો આપણે પીપી ના ધોરણે અમૂલ પાર્લરો બે અમૂલ પાર્લરો ઉભા કરી દેવામાં આવેલા છે. ચારે બાજુથી રેલિંગો તૂટી ગયેલી છે. એની કોઈ મરામત કરવાની વાત તો એક બાજુ રહી પણ એની દુર્દશા કરી રહ્યા છે. પોતાના અંગત સ્વાર્થ સાધવા માટે થઈને આજે વોટર બોડીની જે દશા કરી છે એ દશા તમે આ વિડીયોમાં જુઓ છો પણ જો રૂબરૂ મુલાકાત લેશો તો આપણને ખ્યાલ આવશે કે આ પદાધિકારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલી હદે આ ભ્રષ્ટાચાર આચરી હોય એવું લાગશે. તો હવે સરકારને પણ જાગૃત થવાની જરૂર છે અને પ્રજાને પણ થોડું સતર્ક થવાની જરૂર છે. પ્રજાએ પણ થોડુંક આમાં સતર્ક થઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાન પકડવાનો છે. એનો કાન મરોડવાનો છે અને આ બધું નહીં ચલાવી લેવાય તેના માટે એક સંદેશો પણ એમને આપવાનો છે કે ક્યાં સુધી આવું ચાલશે. અમે આપને ખોબલે વોટ આના માટે નથી આપ્યા. અમારે વિકાસ જોઈએ છે, અમારે વિનાશ નથી જોઈતો. અમે તમને કહેતા નથી, અમે કોઈ બોલતા નથી. એનો મતલબ એ નથી કે તમે આ વસ્ત્રાપુર તળાવની આ જે દુર્દશા કરેલી છે એ અમે જોઈ રહ્યા નથી. અમે બધું જોઈ રહ્યા છીએ અને બધું સમજી પણ રહ્યા છીએ કે આની પાછળ તમારો અંગત સ્વાર્થ શું છે. ચારે બાજુ તળાવની અંદર જોઈએ તો ગેરકાયદેસર બાંધકામો કરી નાખેલા છે. આખું તળાવ પૂરી દીધું છે. માટે હવે અટકો અને આને બ્રેક લગાવો. હવે આવી પ્રવૃત્તિઓ ન કરો, પ્રજાના હિતમાં કામ કરો એવી લોકોની માંગણી છે. માટે મિત્રો હવે આપણે પણ સતર્ક થવાની જરૂર છે. એ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપણા જાહેર હિત માટેના જે બગીચાઓ છે એનો દુરુપયોગ કરતા ક્યારેય અટકાશે નહીં. આજે આ તળાવનો વારો છે તો કાલે બીજા તળાવનો વારો હશે એ ચોક્કસ છે. માટે
હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે. NV TV કેમેરામેન ધ્રુવીલ પટેલ સાથે નિલેશ મિસ્ત્રી.